હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, બાજુમાં આપેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા દરેક આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, તમે આજે જે પ્રકારનો આગળ ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનું સ્ટેટસ બનાવતા શીખવાડવાનો છું, જે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે. તો મિત્રો, વિડીયો તમારે ખાસ કરીને પૂરો જોવો પડશે, કારણ કે વિડીયોમાં આપણે પાસવર્ડ આપેલો છે અને તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે મિત્રો પાસવર્ડની જરૂર પડશે. તો ખાસ કરીને વિડીયો ધ્યાનથી પૂરો જોજો. મિત્રો, વધારે સમયના બગાડતા આપણે એડિટિંગ તરફ વધીએ છીએ. તો મિત્રો, તમે પાસવર્ડ નાખીને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે તમારે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જવાનું છે. તો મિત્રો, અહીંયા તમારે સૌપ્રથમ ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો, અહીંયા પ્લસની નિશાની પર ક્લિક કરી આપણે ગેલેરીમાં જશું. ગેલેરી ઓપન કરી લેશું મિત્રો. ત્યારબાદ આપણે ગેલેરી ઓપન કર્યા બાદ ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે મિત્રો. ફોટો સિલેક્ટ કર્યા બાદ આપણે 3 ડોટ ઉપર ક્લિક કરી ફૂલ કોમ્પ્રેશન એરિયા ઉપર ક્લિક કરી આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેવાનો રહેશે. ત્યારબાદ મિત્રો, ફોટોને આ રીતે નીચે લઈ લેવાનો રહેશે અને મિત્રો, ફોટોની સાઈઝ આપણે થોડી વધારી લેશું. તો મિત્રો, અહીંયા ફોટો આપણો સેટ થઈ ગયો છે. તો મિત્રો, હવે આપણે અહીંયા લેવાની રહેશે એક પીએનજી. તો મિત્રો, આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી ફરી ગેલેરી ઓપન કરી લેશું. ત્યારબાદ આપણે પીએનજી લઈ લેશું. ત્યારબાદ મિત્રો, આપણે પીએનજી સેટ કરી નાખશું. તો મિત્રો, અહીંયા આપણી પીએનજી પણ સેટ થઈ ગઈ છે. મિત્રો, આપણે પીએનજીને એન્ડ સુધી લઈ લેશું. ત્યારબાદ આ રીતે પીએનજીને નીચે લઈ લેશું આપણે. તો મિત્રો, પીએનજીને નીચે લીધા બાદ આપણે પીએનજી ઉપર ક્લિક કરી બોર્ડર અને બ્લેક શેડો ચાલુ કરી લેશું. ત્યારબાદ મિત્રો, આપણે આને એક ઇફેક્ટ આપવા રહેશે, તો આપણે ઇફેક્ટ આપી દઈશું, કલર ઇફેક્ટ. ત્યારબાદ મિત્રો, અહીંયા આપણે થોડોક કલરનું સેટિંગ કરવાનું રહેશે. તો તમે મિત્રો જોઈ શકો છો, આ રીતે આપણે કલરનું સેટ કરવાનું રહેશે. બેયનો કલર એક સરખો કરવાનો રહેશે મિત્રો. તો આપણે કલર મેચ કરી નાખીએ છીએ. મિત્રો, તમે જોઈ શકો છો. હવે મિત્રો, હજી પણ આપણે એક ઇફેક્ટ આપવાની રહેશે, તો આપણે ઇફેક્ટ આપી દઈશું. તો મિત્રો, અહીંયા આપણે પીએનજી રેડી થઈ ગઈ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણે કંઈક આ પ્રકારનું વિડીયો સેટઅપ તૈયાર થયો છે. તો હવે મિત્રો, આપણે એક ક્લિપ લેવાની રહેશે. તો મિત્રો, ફરી આપણે પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું મિત્રો. ગેલેરી ઓપન કર્યા બાદ મિત્રો, ડાઉનલોડમાં જશું. આપણે ડાઉનલોડમાં જઈ આપણે ક્લિપ વિડીયો લઈ લેશું. ત્યારબાદ મિત્રો, ક્લિપ વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લઈશું અને બેન્ડિંગ ઓપોસિટીમાં જઈને આપણે લાઇટ કરી લેશું. ત્યારબાદ આપણે ક્લિપને નીચે લઈ લઈશું મિત્રો. તો મિત્રો, ફાઇનલી આપણે ક્લિપ સેટ કરી જ લીધી છે. ત્યારબાદ આપણે ક્લિપને થોડી કટ કરવાની રહેશે, તો આપણે મિત્રો કટ કરી લઈશું. તો ફાઇનલી આપણી ક્લિપ સેટ થઈ ગઈ છે. તો મિત્રો, આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, તમે વિડીયો જોઈ લો. તો મિત્રો, કોમેન્ટમાં કહેતા જજો વિડીયો તમને પસંદ આવ્યો કે નહીં. તો મિત્રો, ફરી આપણે મળશું આગળના નવા વિડીયોમાં.
તો મિત્રો ચાલો હવે આપણે વિડીયો એક્સપોર્ટ કરી લઈએ।